તો આજના દિવસ એટલે કે 13 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય રેડિયો દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। ત્યારે વર્તમાન સમયમાં સ્માર્ટફોનનો ટ્રેન્ડ હોવા છતાં પણ રેડિયો પ્રત્યે લોકોનો ક્રેઝ આજે પણ ઓછો નથી થયો। આ વચ્ચે એન્ટિક વસ્તુઓના શોખીન સુરતના યુવક ધવલ ભંડેરી પાસે પણ અલગ અલગ પ્રકારના ઘણા રેડિયો છે। દેશ વિદેશના શરૂઆતથી લઈને હાલ સુધીના એક બે નહીં પરંતુ 150થી વધુ દેશ વિદેશી બનાવટના રેડિયોનો સંગ્રહ તેઓની પાસે છે। યુવક ધવલભાઈ પાસે 1933થી લઈને 2024 સુધીના 150થી વધુ ઇતિહાસનો વારસો દર્શાવતા રેડિયોનું કલેક્શન જોવા મળ્યું। આ શોખ મારા દાદાનો હતો, જે વર્ષો જૂનો મેં આગળ વધાર્યો છે। મારી પાસે સમથિંગ 1930થી લઈને હમણાં સુધીના બધા રેડિયોના કલેક્શન અવેલેબલમાં છે। સમથિંગ મારી પાસે 150થી 200 પીસ હાજરમાં છે। રાખવા એ માટે કે જે આવનારી પેઢીઓ જે હમણાં મોબાઈલના જમાનામાં પડેલા છે, જે લોકોને આ રેડિયોની સમજ જ નથી। માનવ સંસ્કૃતિની શરૂઆત જ આ રેડિયોથી રહી હતી, જેના લીધે મનોરંજન એ બધી વસ્તુ આપણે જાણવા મળી। તે એક ઐતિહાસિક વસ્તુ આપણે સાચવીને મૂકેલી છે। પહેલાંના જમાનામાં વ્યુક્સવાળા રેડિયો આવતા હતા, જેમાં વાલથી ટ્રાન્ઝેક્શન ને એ બધું કરવામાં આવતું હતું। એ રેડિયો હતા અને બીજા એ પછી ચેન્જ થવા લાગ્યા। જેવો યુગ આગળ વધ્યો તેવી ટેકનોલોજી ચેન્જ થવા લાગી, એટલે અલગ પ્રકારના બધા જ રેડિયો મારી પાસે અવેલેબલમાં છે।